ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 એસએસમાં આપણે અલગ અલગ એકમોમાં અલગ અલગ ચેપ્ટર વિશે માહિતી પ્રાપ્ત કરી ગયા. છેલ્લે આપણે ચેપ્ટર 15 એટલે કે જળ પરિવાહ વિશે માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, એકમ પહેલું જે 20મી સદીની ઘટનાઓ છે એમાં આપણે જે પહેલું એકમ છે, પહેલા એકમમાં ચેપ્ટર 5 અને એ ચેપ્ટર 5 એટલે કે ભારત આઝાદી તરફ પ્રયાણ. આમ તો ઇતિહાસના આપણે 4 ચેપ્ટર વિશે માહિતી મેળવી કે ભાઈ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ આપણે પહેલું ચેપ્ટર જોયું. ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના, એના પરિણામો, એના કારણો, એના વિશે માહિતી પ્રાપ્ત કરી. ત્યારબાદ નૂતન વિશ્વ તરફ પ્રયાણ એટલે કે બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓ વિશે પણ આપણે ટૂંકમાં માહિતી મેળવી. ત્યારબાદ રાષ્ટ્રીય ચળવળો એટલે કે ભારતને આઝાદી અપાવવા માટેના થયેલા જે પ્રયત્નો હતા એના વિશે પણ આપણે માહિતી પ્રાપ્ત કરી. ત્યાર પછી આ ટોપિકમાં ભારતને જે આઝાદી મળે છે, સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, ત્યાં સુધીની વાતોને વણી લેવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો વિદ્યાર્થી મિત્રો, આઝાદી માટેના થયેલા પ્રયત્નને 2 તબક્કામાં વહેંચવામાં આવ્યા છે અને એ 2 તબક્કામાં બીજો તબક્કો જે 1920 થી લઈ અને 47 સુધી જેને ગણવામાં આવે છે, આમ તો એને ગાંધીયુગ પણ કહેવાય છે. હા, એમાં પણ અલગ અલગ પ્રકારના મતાંતર જોવા મળે છે. દાખલા તરીકે અમુક લોકો એવું પણ કહે છે કે જ્યારથી કોંગ્રેસનું લક્ષ્ય બદલાયું એટલે શરૂઆતમાં કોંગ્રેસની સ્થાપના ઈસવીસન 1885 થી લઈ અને ઈસવીસન 1929 સુધી કોંગ્રેસની વિચારધારા એક હતી, માંગ એક હતી, સંસ્થાનિક સ્વરાજ્ય. પરંતુ 1929 પછીથી જે સમયગાળો શરૂ થાય છે એમાં સંસ્થાનિક સ્વરાજ્યને બદલે જોઈએ તો પૂર્ણ સ્વરાજ, પૂર્ણ સ્વતંત્રતા. આમ અલગ અલગ વિચારોને આધારે અલગ અલગ યુગ તરીકે ઓળખાય છે. એટલે કે પ્રથમ તબક્કો જે છે એમાં સંસ્થાનિક સ્વરાજ્યની માંગ હતી, બીજો તબક્કો છે એમાં પૂર્ણ સ્વતંત્રતાની માંગ હતી. આમ ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારના મતાંતર જોવા મળે છે, પણ આપણે પાઠ્યપુસ્તકના કન્ટેન્ટને આધારે ચાલવાનું. 1920 થી લઈને 47 નો જે તબક્કો છે એ બીજો તબક્કો જેને ગાંધીયુગ તરીકે પણ ઓળખાય છે. અને અગાઉ આપણે ચર્ચા કરી ગયા એવા ટોપિક જે છે એ આ ચેપ્ટરમાં સમાવ્યા છે. દાખલા તરીકે 8મા ધોરણમાં પણ ચર્ચા કરી ગયા અને 9મા ધોરણમાં પણ આપણે વિડીયો દ્વારા ઘણી વખત એ ટોપિકોની ચર્ચા કરેલી છે. દાખલા તરીકે આપણે છેલ્લે જ જોયું હતું કે મોર્લે મિન્ટોના સુધારા, ત્યારબાદ જોયા હતા મોન્ટફોર્ડના સુધારા અને ત્યાર પછી વાત થઈ હતી સાયમન કમિશનની. એ સાયમન કમિશન એ આપણા ચેપ્ટરનો મેઇન કન્સેપ્ટ છે, બરોબર, કે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે. ત્યાર પછી અલગ અલગ ચળવળો, આંદોલનો અને બ્રિટિશ શાસન સામે ડગ ભરવાની વાત એ આ ચેપ્ટરમાં કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ ઇતિહાસનો ચેપ્ટર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ, કે જેને ગાંધીયુગ અથવા તો બીજા તબક્કા તરીકે પણ ઓળખાય છે.
1920 થી 1947 ના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે જ, સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. આ આંદોલનો જે પ્રવાહોમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન કરીશું. એટલે કે આ જે તબક્કા દરમિયાન આંદોલનની જે સમયે બ્રિટિશરો છે એની ઉપર જે સંકુલ અસર એટલે કે જે ગાઢ અસર ઊભી થઈ છે, બરોબર, એના વિશે હવે ચર્ચા કરવાની વાત છે, અથવા તો એના વિશે અવલોકન કરવાની વાત અહીંયા કરી છે. જોઈએ ત્યાર પછી હવે પહેલો જ ટોપિક છે સાયમન કમિશન. ઈસવીસન 1927 એની રચના થઈ. આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ છે, ખૂબ સારી રીતે જાણીએ છીએ કે સાયમન કમિશનની રચના શા માટે થઈ. કારણ કે એ સમયે દર 10 વર્ષે સુધારા કરવા અને એ જોગવાઈ મુજબ આપણે જોઈ ગયા હતા 1909 મોર્લે મિન્ટોના સુધારા, 1919 મોન્ટફોર્ડના સુધારા અને હવે 1929 સુધારો કરવાનો હતો. પરંતુ અહીંયા એ સુધારો 2 વર્ષ વહેલો કરવો પડ્યો. શા માટે? તો એના વિશે પણ આપણે અગાઉના ચેપ્ટરમાં માહિતી મેળવી ગયા છીએ કે ભાઈ કોંગ્રેસમાંથી જ એક અલગ પક્ષ અસ્તિત્વમાં આવ્યો હતો, ચિત્તરંજન દાસ, અને ચિત્તરંજન દાસ, મુનશી અને મોતીલાલ નહેરુ બંનેના પ્રયત્નથી એક સ્વરાજ પક્ષની રચના થઈ હતી. અને એને કારણે જ આપણે એ સમયે વાત કરી હતી કે સાયમન કમિશનને 2 વર્ષ વહેલું નીમવું પડ્યું હતું. તો એ જ સાયમન કમિશન એ સમયે જ્હોન સાયમનના અધ્યક્ષપણા હેઠળ 7 સભ્યોની એક કમિટી બનાવવામાં આવે છે. પણ આ સાયમન કમિશનનો ભારતમાં વિરોધ થાય છે. ફેબ્રુઆરી 1928 એ સાયમન કમિશન ભારત આવે છે અને સાયમન કમિશનનો વિરોધ થાય છે. વિરોધ શા માટે થાય છે? વિરોધ પાછળનું કારણ શું? તો મુખ્ય કારણ હતું કે સાયમન કમિશનમાં 7 સભ્યો હતા, પણ 7માંથી એક પણ ભારતીય સભ્ય નહોતો. બધા જ કોણ હતા? ઇંગ્લેન્ડના, બ્રિટિશ. એટલે ભારતના લોકોનું કહેવાનું એવું હતું કે ખરેખર ભારતીયોના જે દુઃખ અને દર્દ છે એ કોઈ ભારતીય જ સમજી શકે. અને એ માટે રજૂઆત પણ થયેલી કે ભાઈ સાયમન કમિશનની તમે નિમણૂક કરો છો તો એમાં એકાદા ભારતીયને સ્થાન આપો. પણ અંગ્રેજોએ એ બાબતને માની નહીં. એટલે એ સમયે જ્યારે સાયમન કમિશન ભારત આવે છે ત્યારે એનો જબરજસ્ત વિરોધ થાય છે. સાયમન ગો બેક જેવા નારાઓ બોલાય છે. અને આ પરિસ્થિતિમાં અંગ્રેજો પણ સામે દમનકારી નીતિ અપનાવે છે. લાઠીચાર્જ કરવો, લોકોને જેલમાં પૂરવા, જાહેરમાં કોયડા મારવા, આવી તો ઘણી બધી બાબતો એ દમનકારી નીતિના પગલા રૂપે લે છે. અને એક મહત્વની ઘટના આ સાયમન કમિશનના વિરોધમાં બને છે કે જેમાં સાયમન કમિશનનું એ સમયે નેતૃત્વ લેનાર જે વ્યક્તિ છે, અને એ વ્યક્તિ એટલે લાલા લજપતરાય, એમની એ સમયગાળા દરમિયાન લાઠીચાર્જમાં માથામાં ઘા લાગવાથી એ ગંભીર ઈજાગ્રસ્ત થાય છે. એમને હોસ્પિટલ લઈ જવાય છે અને અહીંયા એમનું મૃત્યુ થાય છે. તો આવો જોઈએ સાયમન કમિશન વિશે. સાયમન કમિશન 1927. મોન્ટફોર્ડ, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919ના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને
સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. પરંતુ બે વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કે બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ પાડી, સભાઓ કરી, સરઘસો કાઢ્યા. સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ, વાવટા એટલે કાળી ધ્વજા અથવા તો પતાકા, ફરકાવી વિરોધ કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી. સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જેને પંતજી તરીકે પણ ઓળખાય છે, અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા જ સમય બાદ તેમનું અવસાન થયું. ત્યાર પછી એક લીટી જોઈ લઈએ. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, સાયમન કમિશન જેના વિશે તમે 8મા ધોરણમાં પણ ભણી ગયા છો, આ એ જ સાયમન કમિશન છે. આપણે જોયું એમ કે એને 2 વર્ષ વહેલી એની નિમણૂક આપવી પડી. શા માટે? સ્વરાજ પક્ષની સ્થાપના, ગાંધીજીના આંદોલનો, ઘણા બધા મહત્વના અંગો જે છે કારણભૂત હતા. આવી પરિસ્થિતિમાં જોન સાયમનના અધ્યક્ષપણા હેઠળ જે કમિશનની રચના થઈ, ભારતીયોની જે ભલામણ હતી, માંગ હતી કે એકાદા ભારતીયને સ્થાન આપજો, પણ કોઈને સ્થાન આપ્યું નહીં. અને અંતે એનો વિરોધ થયો, સભા, સરઘસો અને હડતાલો, અને સામે અંગ્રેજોની પણ દમન નીતિ. અને આ પરિસ્થિતિમાં લાલા લજપતરાયનું મૃત્યુ થાય છે અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા ક્રાંતિવીરો છે તો જેમને એ બાબતનું દુઃખ થાય છે. અને અંતે એ તો ક્રાંતિકારી હતા, એક નવી જ વિચારધારામાં માનતા હતા, એટલે લાલા લજપતરાયના હત્યાનો બદલો લેવા એમણે એ સમયે લાઠીચાર્જનો આદેશ આપનાર અધિકારી હતો સોન્ડર્સ, એમની હત્યા કરી નાખી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું સાયમન કમિશન. ત્યાર પછી જોઈએ નહેરુ કમિટી. એના વિશે પણ આપણે 8મા ચેપ્ટરમાં જ્યારે બંધારણના ઘડતરની વાત થઈ હતી ત્યારે પણ આપણે વાત થઈ હતી કે મોતીલાલ નહેરુના અધ્યક્ષપણા હેઠળ એક કમિટી રચવામાં આવી હતી. નહેરુ કમિટી એક જ વર્ષમાં પોતાનો અહેવાલ તૈયાર કરીને આપી દે છે, પણ એ સમયે અંગ્રેજ સરકાર એને સ્વીકારતી નથી. અને એ શા માટે બંધારણ બનાવવાની પ્રક્રિયા ચાલુ થાય છે? તો આપણે એ પણ વાત થઈ હતી કે એ સમયે હિન્દનો વજીર બર્કન હેડ, કે જેને પડકાર ફેંક્યો તો. કેવો પડકાર? કે ભાઈ, જો તમે સાયમન કમિશન સ્વીકારવા ન માંગતા હોય તો એક કામ કરો, તમે જ બંધારણ બનાવીને આપો. આવો એક પડકાર ફેંક્યો તો ને એ પડકાર જે છે મોતીલાલ નહેરુએ સ્વીકાર્યો હતો. અને કોંગ્રેસમાં એક નહેરુ કમિટી બનાવવામાં આવી હતી અને એ લોકો એક જ વર્ષમાં એક બંધારણ તૈયાર કરીને આપ્યું, જે બંધારણની ઘણી બધી બાબતો અત્યારે આપણે વાસ્તવિક બંધારણમાં પણ સ્વીકારીએ છીએ. તો એના વિશે થોડીક માહિતી આપી છે. જોઈએ પાઠ્યપુસ્તકને આધારે નહેરુ કમિટી અને નહેરુ અહેવાલ વિશે. નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વજીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે
હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ એક ખૂબ જ મહત્વની બાબત છે કે આપણે સાયમન કમિશનનો શું કર્યો હતો? બહિષ્કાર કર્યો હતો. એટલે બર્કન હેડે શું કર્યું કે હિંદના નેતાઓને એક પડકાર ફેંકો. કેવો પડકાર? તો કે હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. એટલે કે બધા જ પક્ષોને અનુકૂળ હોવું જોઈએ એવું બંધારણ. જો તમારે સાયમન કમિશન નથી સ્વીકારવું તો તમે કોઈ એવું બંધારણ ઘડીને આપો કે જે બધા જ પક્ષોને અનુકૂળ હોય. હવે જોઈએ આગળ. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે, જેમાં સંસ્થાનિક સ્વરાજ્ય એટલે કે ડોમિનિયન સ્ટેટ્સ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી નહીં. હવે મોતીલાલ નહેરુના અધ્યક્ષપણા હેઠળ એક જ વર્ષમાં સરસ મજાનો અહેવાલ તૈયાર કરીને આપી દીધો. પણ બર્કન હેડે આ અહેવાલને સ્વીકાર્યો નહીં. કારણ કે આ અહેવાલમાં અમુક બાબતોમાં જેમ કે મુસ્લિમ લીગ કે અન્ય પક્ષોનો વિરોધ હતો, જેને કારણે બર્કન હેડ અથવા તો બ્રિટિશરોએ આ નહેરુ અહેવાલને સ્વીકાર્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું નહેરુ કમિટી અને એના નહેરુ અહેવાલ વિશેની માહિતી. ત્યાર પછી જોઈએ પૂર્ણ સ્વરાજની માગણી. આપણે હમણાં જ વાત થઈ કે અલગ અલગ પ્રકારના વિચારો, જેમ કે આઝાદી માટેના અલગ અલગ તબક્કાઓ અને એ અલગ અલગ તબક્કાઓમાં અલગ અલગ પ્રકારની માંગ. અહીંયા પણ પૂર્ણ સ્વરાજની માંગ વિશે થોડીક વાત કરી છે. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે આઝાદી માટેના પ્રયત્નમાં જ્યારે નહેરુ અહેવાલ સ્વીકારાતો નથી ત્યારે જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ લાહોરમાં આવેલી રાવી નદીના તટે મધ્યરાત્રિએ એક પૂર્ણ સ્વતંત્રતાના સોગંદ લેવામાં આવે અને નક્કી કરવામાં આવે છે કે ભાઈ આવનારી 26મી જાન્યુઆરી સમગ્ર ભારતમાં સ્વાતંત્ર્ય દિન તરીકેની ઉજવણી, અને ત્યારથી લઈ અને અત્યાર સુધી સતત એ 26મી જાન્યુઆરી જે છે એને આપણા રાષ્ટ્રીય તહેવારમાં અત્યારે મૂકવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, એના વિશે થોડીક વાત કરી છે. જોઈએ પૂર્ણ સ્વતંત્રતાની માંગ વિશે. પૂર્ણ સ્વરાજની માંગણી 1929. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા, જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. સંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ અને પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું, અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ થયેલા પ્રયત્નમાં સફળતા નિષ્ફળતાને આધારે ઘણી બધી બાબતો જે છે એ અહીંયા રજૂ થઈ છે, અને ઘણી બધી બાબતોમાં આપણે જોઈ શકીએ છીએ જે ખૂટતી કડી છે આપણને સીધી જ મળી આવે છે.
આ પૂર્ણ સ્વતંત્રતાની માંગ પાછળના ઘણા બધા કારણો છે. એમાં કોંગ્રેસમાં યુવા વર્ગ સક્રિય થયો હતો, એને કારણે એક અલગ વિચારધારા હતી કે ભાઈ હવે તો જોઈએ તો સંસ્થાનિક સ્વરાજ્ય નહીં, પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ. અને અમુક નિષ્ફળતાઓ પણ કરી, જેમ કે નહેરુ અહેવાલ ન સ્વીકાર્યો, સાયમન કમિશનનો આપણે વિરોધ કર્યો, એ લોકોએ પડકાર ફેંક્યો, પડકાર સમજીને નહેરુ અહેવાલ તૈયાર કર્યો, પણ એ અંગ્રેજોએ ન સ્વીકાર્યો. તો આમ ઘણી બધી બાબતોમાં મતભેદ હોવાને કારણે ઘણી બધી એવી બાબતો છે કે જે અહીંયા પાઠ્યપુસ્તકમાં રજૂ થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે નહેરુ અહેવાલનો સ્વીકાર નથી કરતા, એટલે કોંગ્રેસ જે છે એ પોતાના લક્ષ્યમાં ફેરફાર કરે છે અને સંસ્થાનિક સ્વરાજ્યની બદલે હવે પૂર્ણ સ્વરાજ્યની માંગ એ પ્રબળ બનાવે છે. ત્યાર પછી જોઈએ, હવે એક ચેપ્ટરનો ફરી પાછો, જેમ સાયમન કમિશન વિશે વાત કરી હતી એવો જ એક મેઇન કન્સેપ્ટ, દાંડી યાત્રા. તમે ધોરણ 8માં પણ દાંડી યાત્રા પણ ભણી ગયા છો. ગાંધીજીએ એક આંદોલન શરૂ કરવાનું વિચાર્યું, કારણ કે અંગ્રેજોની જે રજૂઆત થતી હતી એમાં એ કાંઈ ધ્યાન આપતા ન હતા. એ સમયગાળા દરમિયાન ગાંધીજી એક આંદોલન કરવાનું વિચારે છે. કોંગ્રેસમાં એક ઠરાવ પસાર થાય છે, એનું નેતૃત્વ પણ ગાંધીજીને આપવામાં આવે છે. અને એ આંદોલન એટલે સવિનય કાનૂન ભંગ, એટલે કે હવે કાયદાઓને તોડવા, પણ કેવી રીતે? વિનમ્રતાપૂર્વક. અને એ વિનમ્રતાપૂર્વક કાયદાઓને તોડવા માટેનું એક પ્રથમ અભિયાન જેને કહેવાય એ હતું આ દાંડી કૂચ, દાંડી યાત્રા. અંદાજે 360 કિલોમીટર અમદાવાદના સાબરમતી આશ્રમથી લઈ અને દાંડી સુધી પગપાળા યાત્રા કરવી, પોતાની સાથે 78 સાથીઓને લેવા, અને રસ્તામાં પણ ચાલતા ચાલતા આવતા જે ગામડાઓ છે, જે પ્રદેશો છે, ત્યાં રચનાત્મક કાર્ય કરવા, લોકોને મીઠાના કાયદાનો ભંગ શા માટે સમજાવવું. આવી તો ઘણી બધી બાબતો અહીંયા આ ટોપિકમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સહજ પ્રશ્ન જન્મે કે ભાઈ દાંડી યાત્રા, ગાંધીજીને મીઠાના કાયદાનો ભંગ કરવો હોય તો એ સહજ રીતે કોઈ પણ જગ્યાએ કરી શકે. દાખલા તરીકે 8મા ધોરણમાં તમે ભણી ગયા કે ભાઈ ગાંધીજી જે છે એ અમદાવાદથી દાંડી સુધી ચાલીને ગયા અને અહીંયા જઈને મીઠાનો જે ઢગલો છે એમાંથી મુઠ્ઠી મીઠું લઈ અને એને હવામાં મુખ છોડી દીધું કે ભાઈ મેને નમક કા કાનૂન તોડ દિયા. તો ગાંધીજી એવું તો ધારે તો અમદાવાદમાં બેઠા બેઠા મીઠું લઈને કરીશ, પણ ના, એમનો હેતુ અલગ હતો, એમના વિચારો અલગ હતા. એને માત્ર ને માત્ર મીઠું લઈ અને મીઠાના કાયદાનો ભંગ કરવો એ એમનો હેતુ નહોતો. એમનો હેતુ હતો લોકોને જાગૃત કરવો. અને એટલે જ રસ્તામાં આવતા ગામડાઓમાં જ્યાં એમને રાત્રિ રોકાણ થયું હોય, આરામ કરવા માટે રોકાયા હોય, એવી જગ્યાએ એમણે લોકોને સમજાવ્યા છે, સભાઓ ભરી છે, રચનાત્મક કાર્ય કર્યા છે. મીઠાના કાયદાનો ભંગ શા માટે લોકોને સમજાવ્યું? કારણ કે મીઠું એ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે, અને પ્રાથમિક જરૂરિયાત ઉપર કોઈ પણ પ્રકારનો કર લઈ શકાતો નથી. છતાંય અંગ્રેજો જે છે મીઠા ઉપર 100% ને 200% કર એમાં નાખેલો. શા માટે? તો કે ચીજ વસ્તુઓના ભાવમાં ઉછાળો આવે અને પોતાને વધુ ફાયદો પ્રાપ્ત થાય. એ પણ આપણે અગાઉ માહિતી મેળવી ગયા છે. તો આવી રીતે ગાંધીજી મીઠાના કાયદાના ભંગ કરવા માટે દાંડી જાય છે. અમદાવાદથી રસ્તામાં
ઘણા બધા એવા પ્રદેશો આવે છે, અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, ભરૂચ, જંબુઆવી, રાસ જેવા પ્રદેશોમાંથી એ પસાર થાય છે. રસ્તામાં પણ લોકો પણ ગાંધીજી જે છે એ નીકળવાના હોય તો એ સમયે રસ્તામાં ઘરે ઘરે તોરણો બાંધવા, રસ્તામાં પાણી છોડવું, જેને કારણે એ તાપને કારણે રસ્તો છે થોડોક ઠંડો થઈ જાય. તો આવી ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. જોઈએ પાઠ્યપુસ્તકના આધારે દાંડી યાત્રા વિશે. દાંડી યાત્રા 12 માર્ચ થી 6 એપ્રિલ 1930, એટલે કે 12 માર્ચે યાત્રા શરૂ થઈ હતી ને 6 એપ્રિલ, આમ તો 5 એપ્રિલે એ પહોંચી ગયા હતા અને બીજે દિવસે 6 એપ્રિલે વહેલી સવારે ગાંધીજી જે છે એ આ મીઠાના કાયદાનો ભંગ કરે છે. જોઈએ એના વિશે. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, એટલે કે હવે જે ગાંધી આશ્રમથી ઓળખાય છે, ત્યાં 12મી માર્ચ 1930 ના રોજ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે ગવાયું, અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય શૂર નહીં. એ પૂરું થતા જ મહાપ્રયાણ શરૂ થયું. એટલે કે આવા જે ગીતો છે જે એક જોશ અને જુસ્સો અપાવનારા હોય છે, એ પૂર્ણ થયા એટલે એક મહાપ્રયાણ શરૂ થયું. દાંડી યાત્રાની શરૂઆત થઈ ગઈ. ત્યાર પછી જોઈએ, ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિતની દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર છે. એટલે કે અમદાવાદથી આ સાબરમતી આશ્રમ અમદાવાદ અને અહીંયાથી થઈ અને દાંડી આપણે અહીંયા મેપમાં જોઈ શકીએ છીએ કે એ અંતર જે છે 370 કિલોમીટર જેટલું આશરે અંતર છે. હવે દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયા, વિરાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી. ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ 1930 ભાટ ખાતે કહ્યું કે કાગડા કૂતરાને મોતે મરીશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. ગાંધીજી જ્યારે દાંડી યાત્રા માટે નીકળે છે એ સમયે 29 માર્ચ ભાટ મુકામે 1930માં એવું કહે છે કે હવે ભલે જે થાય તે, કદાચ કાગડા કૂતરાને મોતે પણ ભલે મરું, પણ સ્વરાજ લીધા વિના પાછો ફરીશ નહીં. અને બન્યું પણ એવું વિદ્યાર્થી મિત્રો કે ગાંધીજીને ફરી પાછું એ સાબરમતી આશ્રમ, એમનો જે ગાંધી આશ્રમ છે, અહીંયા ફરવાનું શક્ય જ ન બન્યું. જોઈએ આગળ. આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી અને શણગારતા. આ યાત્રા એ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા 5 એપ્રિલ 1930. 24 દિવસની પદયાત્રા બાદ ગાંધીજી 5 એપ્રિલે ફરી પાછા એ દાંડી પહોંચે છે અમદાવાદથી. અને દાંડી પહોંચ્યા બાદ
એક દિવસનો આરામ કરી 6ઠી એપ્રિલે વહેલી સવાર ગાંધીજી ત્યાં મીઠાના કાયદાનો ભંગ કરે છે. મુઠ્ઠી મીઠું હાથમાં લઈ ગગન ભેદી આવાજે કહે છે કે મેને નમક કા કાનૂન તોડ દિયા. એ શબ્દ પણ એ હિન્દીમાં બોલે છે. શા માટે? કારણ કે સમગ્ર દેશને જાગૃત કરવાનો હતો, નહીં માત્ર ગુજરાતને. એટલે ગુજરાતીમાં બોલે તો સહજ રીતે સમગ્ર દેશ ઉપર એ ભાષામાં ઇફેક્ટ ન પડે, એટલે હિન્દીમાં પણ બોલે છે. ત્યાર પછી એ પોતાનું ભાષણ આપે છે. એમાં પણ કહે છે કે બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતમાં હું લૂણો લગાડું છું. એટલે કે આ મીઠાના કાયદાનો ભંગ છે ને, એ બ્રિટિશ સામ્રાજ્યની જે ઇમારત છે એમાં હું લૂણો લગાડું છું. એટલે કે એનો જે પાયો છે એ ભાગ જ હું નબળો કરું છું. જોઈએ આગળ એના વિશે. 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાય કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. તેવા શબ્દોથી સંબોધન કર્યું. શ્રી મહાદેવભાઈ દેસાઈએ આ દાંડી કૂચને મહાવિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો. આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંજ્યો. લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા, છતાં લડતનું જોર ઘટ્યું નહીં. ગાંધીજીએ એક નેતૃત્વ લીધું હતું અને એ નેતૃત્વને આધારે એ એક સવિનય કાનૂન ભંગ, વિનમ્રતાપૂર્વક કાનૂનનો ભંગ કરવો એવી લડત પણ ચલાવી. અને જ્યારે ગાંધીજી દાંડી પહોંચ્યા, મીઠાના કાયદાનો ભંગ થયો, એ સમયગાળા દરમિયાન વિશ્વના પ્રસિદ્ધ ઘણા બધા કેટલાક ફોટોગ્રાફર્સ, કેટલાક એવા વિચારકો જે છે જે અહીંયા જોવા માટે હાજર રહ્યા હતા કે ગાંધીજી અમદાવાદથી લઈને દાંડી સુધી આવ્યા, હવે કરશે શું? અને અંતે મીઠાના કાયદાનો ભંગ થયો. જે ઘટનાઓ થઈ એનો આંખે દેખ્યો અહેવાલ જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયો. અને આ બધાના અંતે એની અસર સમગ્ર ભારતમાં જોવા મળી અને ઠેર ઠેર બધે જ સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે દરેક લોકો જે છે નજીકનું જે મીઠાનું ઉત્પાદન કેન્દ્ર છે ત્યાં લોકો મીંડા જવા અને ત્યાં જઈને બધા જ લોકો ગાંધીજીની જેમ મીઠાના કાયદાનો ભંગ કરવા લાગ્યા. અને એની અસર બ્રિટિશ શાસન ઉપર જોવા મળી. અંતે બ્રિટિશ શાસન પાસે પણ રહેલું એક શસ્ત્ર, હથિયાર, દમનકારી શસ્ત્ર, અને એ પછી લાઠીચાર્જ હોય, લોકોને જેલમાં પૂરવા, સ્ત્રીઓ અને બાળકો ઉપર જુલ્મ આચરવા, આવા દમનકારી પગલાં ભરવાનું અંગ્રેજોએ પણ શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, દાંડી કૂચ વિશે આપણે માહિતી મેળવી ગયા. હવે એ દાંડી કૂચ બાદ કેવા કેવા પ્રકારની ઘટનાઓ બને છે એના વિશે પણ ટૂંકમાં માહિતી આપી છે. જોઈએ આપણે એના વિશે વિસ્તૃતમાં. દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમની એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું. તો આપણે વાત થઈ એમ કે દાંડી કૂચ દરમિયાન ગાંધીજી રચનાત્મક કાર્યોનું આયોજન કરતા. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ. હવે અહીંયા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો શરૂ થયા. એમાં પહેલું કીધું છે સ્વદેશી આંદોલન, એટલે કે સ્વદેશી ચીજ વસ્તુઓને વાપરવાની. બીજું છે વિદેશી વસ્તુઓનો
બહિષ્કાર, અને ત્રીજું છે દારૂબંધી, દારૂ ઉપર પ્રતિબંધ મૂકવો, અને દારૂના પીઠા, પીઠા એટલે જ્યાં દારૂનું વેચાણ થતું હોય, બરોબર, એવી જગ્યાએ પિકેટિંગ, પિકેટિંગ નો અર્થ થાય છે ધરણા, બરોબર, એમાં પણ આપણે જોઈએ છીએ ઘણી બધી વખત લોકો જ્યારે આંદોલન કરે છે ત્યારે ધરણા ઉપર બેસી જાય છે, બરોબર, તો એ ધરણા એટલે પિકેટિંગ. ત્યાર પછી જોઈએ મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ, સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ સહિતના દમનકારી પગલાં લેવાયા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ કે હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન એટલે કે સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો પણ મુખ્ય ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, દાંડી કૂચની જે યાત્રા છે, એક વખત ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો, ત્યાર પછી સમગ્ર ભારતમાં, આખા દેશમાં આ એની પ્રતિક્રિયા રૂપે અલગ અલગ પ્રકારના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, દાંડી કૂચ કે દાંડી યાત્રા વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી ગયા. હવે ત્યાર પછીનો જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. નમસ્કાર, અસ્તુ.